હલો. હા મનસુખભાઈ બોલે રામોદ થી. હા હા અમે પતરાપસર થી બોલીએ છીએ. કોણ બોલો? દિનેશભાઈ, દલિત સમાજ માંથી. અમારો 15 જણા અમે જમીન વારી છે ને અમારું ડેમોલેશન 26 તારીખે થઈ ગયું છે. અમારે વાયડું કાઢી નાખીને ઓયડિયું પાડી નાખી મશીન વાયમાં નાખી દીધા. સરપસે નખી દીધા. સરપંચે કર્યું? હા, સરપસે કર્યું છે. પતરા પસાર ક્યાં આવ્યું? પતરાપસર જુનાગઢ તાલુકા, જિલ્લો જુનાગઢ. સાહેબ, અમારું વેર વિખેર કરી નાખ્યું મનસુખભાઈ. આખું અને આખું નામ શું કીધું તમારું? મારું નામ દિનેશભાઈ દેસાભાઈ મકવાણા. દિનેશભાઈ દેસાભાઈ મકવાણા. હા અને અમારું જમીન 35 વર્ષનો અમારો કબજો હતો, 40 વર્ષનો. હા અને અમારું પાડી નાખ્યું હતું, વીખી સૂથી નાખ્યું સાહેબ. કેટલા જણાનું ડિમોલેશન કર્યું? 15 જણાનું કર્યું અમારું ડેમોલેશન. સરપંચે કર્યું કે ઉચ્ચ અધિકારી કોઈ હતા? સરપંચે કર્યું, સરપંચે જ કર્યું. સરપંચની નોટિસ છે. એની ડિમોલેશન કરવામાં ટીડીઓ સાહેબ કે મામલતદાર એ કોઈ આવ્યા હતા? હા, ટીડીઓ સાહેબ ને મામલતદાર ને બધા આવ્યા હતા. હા પોલીસ ખાતું, મહિલા પોલીસ બધા આવ્યા હતા સાહેબ. હા અને અમારું પાડી નાખ્યું. બરાબર. એટલે એમ નહીં, પણ એ સરકારની મામલતદારની એની નોટિસો હતી કે એની નથી? ના, એની નથી. આ સરપંચની જ નોટિસ હતી સાહેબ. હા, પછી એમાં તમારે દલિતોના જ પડ્યા કે બીજી જ્ઞાતિના કોઈના હા, ડિમોલેશન અમારે કર્યા? દલિતોના જ પડ્યા, બીજી જ્ઞાતિના કોઈના નથી પડ્યા. એના આયરુના કે કોઈના કોરિયુના કે એને કાંઈ નથી પડ્યું. અમારું એકનું જ પડ્યું છે સાહેબ. એટલે તમારે કેટલા જણાના પાડી નાખ્યા? અમારા 15 જણાના જ પાડી નાખ્યા, દલિતના. અને જાતિવાદ વિશે ને અપશબ્દ બોલે અને બંદૂકની ધમકીઓ આપે, નોટિસ એવું તો રિવોલ્વરની. હા હા. બરાબર. એટલે જીસીબી ને એટલે તમારા ખેતરોમાં મકાન ને એવું પાડી નાખ્યું? હા હા, મકાન ને ઓળ્યું ને મશીન વાયમાં નાખી દીધા. એની તો નોટિસ ની અંદર તમને મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબ ની એવી નોટિસ મળી છે કે ખાલી ગ્રામ પંચાયત ની જ મળી છે? ગ્રામ પંચાયતની જ મળી છે. હા, તો એ બધાને આને જાણ કરી છે? હા, આને જાણ કરી છે, તેડાવ્યું ને. એને કોઈનું પાડ્યું કઈ નથી. આયરું નું કે કોરિયું નું કે. તમારા ગામમાં તમારી જેવું બધું જે તમે પેશકદમી કરી છે એવી બીજી જ્ઞાતિએ કરી છે કે તમે એક જ કરી હતી? ના, બધે આયરું એ કરી છે, કોરિયું એ કરી છે, પટેલું એ ઘણા નીકળે. હા, હા, ઈ કોઈનામાં ડિમોલેશન ન થયું? એમાં કોઈનામાં ડિમોલેશન ના કર્યું, અમારું એકનું જ કર્યું સાહેબ. એમાં કોર્ટમાં કેસ બેસ નથી કરેલો? હા, કોર્ટમાં કેસ હાલે છે, તોય કરી નાખ્યું. 2 જગ્યાએ હાલે છે, અપીલ ને દાવો 2 ઠેકાણે. ઈ દાવામાં કોર્ટ ની અંદર કન્ડિશન નથી કઈ? ના રે ના સાહેબ, કઈ નથી એમાં. કોર્ટ નું જે કઈ જે છે ને, એમાં જો કોર્ટ મેટર હોય તો એમાં હા, સફર ન કરી શકે એવું. એવો કોરન મેટલ ને અમે નકલ તો જોડી હતી. હા, હા સરપંચ ના નંબર છે? હા, સરપંચ ના નંબર છે. આમાં વોટ્સઅપ માં નાખી દો. હાલો, નાખી દઈ. તમારા ગામમાં ફરતી કોઈ દબાણ તો બધે કર્યું છે ને? પણ બધે કર્યું છે, એક જ્ઞાતિએ. હા, હા, તો ઈ કોઈની તપાસ નથી કરી? એની કોઈની તપાસ નથી થઈ. તો તમે 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 નથી રજૂઆત કરી કઈ કે ભાઈ આ અમારું એકનું જ કેમ કરો છો એમ? અમે કઈ જવાબ દીધો તો એને નોટિસ દીધી હતી, અમે અરજી કરી હતી. હા, કે બીજા લોકોએ મારી વાત સાંભળો, તમે આ જે કઈ જમીન તમારો કેટલા વર્ષનો કબજો છે? અમારો 40 વર્ષનો કબજો છે સાહેબ. હા, કેમ ચાલુ ખેતી છે? હા, ચાલુ ખેતી છે. ઘઉં ઉભા હતા, એ તો અમે લઈ લીધા. અને તલ ને વાવ્યા હતા, એ રાપલી નાખ્યા. એને રાપલી નહીં કાક તમે? હા, એને રાપલી નાખ્યા. ડેમોલેશન વાળા ટ્રેક્ટરો ને જીસીબીઓ ના તે. ઠીક ઠીક. તલના વાવેતર હતા, અડદ મગના હતા. હા, હા તો એમાં તમારા ગામની અંદર બીજી જેટલી જગ્યા હોય એ હા, બીજી જ્ઞાતિની કોના ખરાબામાં વારેલા છે એવું બધું તમે એનું રેકોર્ડ પેલા ગોતો કે ભાઈ આ લોકોએ જાતિ પ્રત્યે જ ખાલી તમારી માથે કરવામાં આવ્યું કે પછી આવડા લોકોનું? કેમ કે બીજા લોકોએ વાર્યું હોય છે. પછી આ સરપંચની જમીન એની કેટલા વીઘા છે? સરપંચે કઈક કરી છે પેશકદમી, આયરું ની તો ઘણી ની છે. હા, પણ તો એ સરપંચ ને પેલા એની તપાસ કરો કે ભાઈ જે ડિમોલેશન કરનાર છે ઈ પાછો પવિત્ર છે? એ નથી, એનું કઈ કર્યું જ નથી એને સાહેબ. એની એના સામે તમે માણસો નું લઈને છે,
માણસો છે માથા ભાઈ એ ધૂળ વેસી નાખે છે જીસીબી હાકીને અમને દબે છે સાહેબ. અમને અરે દલિતોનો એકનો જ ટાર્ગેટ કર્યો છે ને જાતિ અપસાતની ગાયરું બોલે ને સાહેબ એવું કરે છે. બરાબર. તમે કાંઈ વાંધો નહીં, એમાં તમારો જે કાગળ હોય ને એમાં હા કોર્ટમાં જે દાવો હોય એની નકલ બકલ ને એવી ખરી નકલ કઢાઈ લ્યો એ હા હો, અને હા. સરપંચના નંબર દ્યો. અને અમારું ખરાબામાં હતું ને ગૌસરમાં નાખી દીધું સાહેબ. હવે એને કેદી નાખ્યું એ કાંઈ હું તો અભણ માણસ છું. હા હા હા. હા 40 વર્ષથી તમે માંગણી કરેલી છે જમીન અમને હા અમે ખોરખાવા માટે માંગણી આપો એવી? હા માંગણી તો કરેલી છે સાહેબ, પણ એ અમારું કઈ લેખે લાગ્યું નથી. મામલતદારમાં ને કલેક્ટરમાં ને કરેલ તો છે. કાંઈ વાંધો નહીં, તો તમારે હાઈકોર્ટ પટકારો એમ હોવ અને ઉચ્ચ અદાલતમાં જઈ શકો એમ હોવ તો પછી બધા કાગળિયા ને એવા ડોક્યુમેન્ટ કાઢી લ્યો. હા ભલે તો સાહેબ. અને સરપંચના મને નંબર આપો. હા સરપંચના નંબર સાહેબ આગળ મોકલો. હા વોટ્સઅપમાં આમાં મોકલી દો. તમારો ફોટો એ મોકલો. આ એ જે તમારી માથે જે જાતિ પ્રત્યે આવું બધું કરવામાં આવ્યું એની માટે તમે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હે? હા હા અમારી મંજૂરી છે. ઓકે, આ કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો અને હા એના વિડિયા પાડી નાખ્યા ને એવા બધા વિડિયા છે? હા એવા વિદ્યા છોકરાઓ ઉતાર્યા તો છે. હા તો એ બધું નાખો આમ. હાલો. એ હા. હા ઓકે. હાલો. હા ભાઈ. પતરા પસરના સરપંચ બોલો છો? હા દેવાંશભાઈ મુછડિયા હા આહિર. હા અરે હું તમારા પતરા પસરમાં કઈક ઓલા દલિતોના કઈક ઓલા બધું જમીન પાડી નાખીને એનું ડિમોલેશન કર્યું. હા હા એમાં તમારા ગામની વસ્તી કેવડી છે? એક કામ કરો, એના માટે હું તમને 5 મિનિટમાં ફોન કરું. બાથરૂમમાં છો? પછી પાછા તમે ઉપાડશો નહીં? ના ના કરું ને ભાઈ. ઉપાડવું ને ન કરવું ને એવું તો ક્યાં આવે છે? આપણે તો વ્યવહારિક વાત કરવી છે ને તમે ફોન કર્યો તો મારે ઉપાડવો જ પડે. કરવું આપણે. હો હા હા હા. હાલો. બોલો બોલો મનસુખભાઈ, દેવજભાઈ બોલો. હા દેવાંશભાઈ બોલો બોલો ભાઈ. એમાં એવું હતું આજ રજા હતી ને તે પછી મોકલો ઉછોદભાઈ તમારો ફોન આવ્યો હતો. મેં ચા પાણી પીને નિરાત જ કરું, વ્યવસ્થિત વાત થાય. ઓળખો છો મને? ના ઓળખતો નથી, પણ તમારું નામ સાંભળ્યું હવે મીડિયાના માધ્યમથી. હા દેવાંશભાઈ, બાબત એવી હતી કે આ જે દલિતોનું છે ત્યાં તમે ડિમોલેશન કર્યું છે. હા હવે એમાં આવડું મોટું ગામ છે તો દલિતોએ જ 40 વર્ષથી એનો કબજો છે. હા હા તો તમે જાણો છો. હા 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 પાક્કું. હા અને એના મશીન કુવામાં નાખી દીધા ને એવા વિડિયા ને એવું બધું છે. હા હા હા. પણ હવે મારું એમ કહેવાનું છે પછી ગામના બીજા લોકોએ જે કઈ ડિમોલેશન ન્યા કેમ ન થયું, ખાલી આ દલિતો પૂરતું જ થયું? હવે તમે તો મનસુખભાઈ બધી રીતે હોશિયાર ને સમાજના માણસ છો, પ્રેક્ટિકલ છો. અને રહી વસ્તુ એક મારા પ્રત્યે અમારા ગામના 2 થી 3 જણા જેવા છે કે એને ખોટી નેગેટિવિટી ઉભી થઈ ગઈ છે. છેલ્લા 2 ટર્મથી હું સરપંચ છું, બરાબર. હવે ઈ જે નેગેટિવિટી ઉભી થઈ છે ને એમાં તમારા સમાજના જુનાગઢ જિલ્લાના તમામ આગેવાનો કે તમે જેને ઓળખતા હોય ને એને ખાલી એટલું પૂછજો કે ભાઈ દેવજભાઈ એટલે એમ કહે કે ભાઈ આપણા સમાજના ગમે એ કાર્ય હોય, સમૂહ લગ્ન હોય, કોઈ આંબેડકર જયંતિ હોય, બીજું ત્રીજું હોય, હું કહું નહીં પણ તમે પૂછી લેજો તો દેવજભાઈ નો ફાળો ન્યા હોય એવી મારે બધા મિત્રતા છે. હા પ્લસ હવે સાંભળો, હવે આ કેમ તમારું થયું હું તમને કહું. હવે એ લોકો આજથી, મારી ઉંમર તો બહુ નાની છે, 32 વર્ષની જ ઉંમર છે, બરાબર. એટલે આ એનો કબજો તો એની પેલાનો છે, પણ છેલ્લી 2 ટર્મ થયા હું ચૂંટાણો ને એ પેલાની એ લોકોને નોટિસો ઇસ્યુ કરે છે પંચાયત બધાને, બરાબર છે. અને મેં પણ કરી. હા ગૌચર તો ગ્રામ પંચાયતમાં જ આવે ને ભાઈ. ગૌચરમાં તો મૂકવામાં આવ્યું હતું ને પેલા તો ખરાબ હતો. ના 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 મૂકવામાં નહોતું આવ્યું. હવે ઈ છે ને ઈ જે તે સમયમાં રાજુભાઈ સોલંકી, પછી ભાઈ આપણે રાવણભાઈ, પછી આપણે વિનુભાઈ લુહાર વાળા, બરાબર, મુનાભાઈ મકવાણા, એ બધાએ જે તે સમયમાં આજથી વર્ષ પહેલા ઈ સ્પષ્ટતા કરવા માટે થી ટૂંકમાં પેલા ઈ હાથબારની અંદર ગૌચર બોલતું હતું, પછી કોઈ કારણોસર એ લોકોએ જે કાંઈ પણ કર્યું હોય ને પછી અત્યારે જુનાગઢ જિલ્લાની અંદર અમારે નિલેશ સાંગવંજીયા ડીડીઓ સાહેબ છે ને એની પ્રેશર એવડું બધા માથે કર્યું કે સરપંચ તલાટી છે ને એ એમ માનો ને એને નામ સાંભળીને થરથરે છે, બરાબર. એટલે એની એવું કીધું કે તમે પંચાયત ઠરાવ કરીને આપો મામલતદારને કે પેલાની હાથ બાર છે, જો હરગું હોય ને
મનસુખભાઈ, એટલે બધું હરગે અને ઈ લોકો કોર્ટમાં કેસ હારી ગયા છે એટલે સરકારને ચોપડે કાયદેસર હમા છે અને બીજા અમારા ગામની અંદર નહીં પણ હરેક જગ્યાએ ગૌચર છે, દબાણ પણ છે, પણ હું પેશકદમીના મુદ્દામાં પડવા માંગતો નહોતો. આ લોકો કેસ હારી ગયા એટલે સરકારને ચોપડે હમા વયા ગયા. પછી એક જ મુદ્દાનો કાર્યક્રમ ત્યાંથી નોટિસો આવે ને પછી છેલ્લે ઈ લોકોએ સ્પષ્ટતા એવી કરી કે સરપંચ દૂર ન કરી શકે એમ હોય દબાણ તો સરપંચને સસ્પેન્ડ કરો ને ટીડીઓને હાથમાં લઈને ટીડીઓ કરાવે. પછી અમે મામલતદારને ટૂંકમાં લેટર લખી અને મામલતદાર પાસે લેખિતમાં માંગ્યું કે ભાઈ આ જે 71 સર્વે નંબર છે એની સ્પષ્ટતા તમે કરો, ગૌચર છે કે ભાઈ ખરાબો છે. તો જૂની હાથબારને અનુસંધાને જૂની હાથબારમાં ગૌચર હતું. પછી કોઈ કારણોસર એમાં જે કાંઈ પણ મામલતદારની પ્રોસિજર જે થઈ હોય અત્યારે રેકર્ડ ઉપર જૂનું ગૌચર હતું ને અત્યારે રેકર્ડ છે સ્પષ્ટતા થઈને આવી ગઈ. પછી અમારી માથે પ્રેશર આવ્યું. જોજો એ લોકોનું જીરું ઉભું હતું, એમ નથી હું તુવેર ઉભી હતી. ઈ વાત હું એમાં પણ ગામના આ દલિતો પૂરતું જ ગૌચર કે બીજી ક્યાંય ગૌચર છે? મૂળ વાત ખાલી એટલી છે કે આવડું મોટું ગામ છે એમાં તો બધી જ્ઞાતિ વારેલું છે, તો બીજા કોઈની ગૌચર કેમ નહીં? આની પૂરતી જ ગૌચર નીકળી. સાંભળો મનસુખભાઈ, હું તમને એમ કઉ છું કે હું ગામનો આગેવાન છું, પ્રતિનિધિ છું, હું કોઈનું ખરાબ કરવા ન માંગતો હોઉં. તો તમે એનું સર્વે હવે તમે મારી સાંભળો, તમે એમાં એનું સર્વે કરાવો. તો મારી વાત તો તમે સાંભળો. હવે ઈ બધી વસ્તુ છે ને, જો હું જ મારા લુગડા હાજર કરવા જાઉં ને તો એ વસ્તુ વ્યાજબી નથી. કોઈ પણ ને જેને જે ખેડૂતને ગૌચર લાગુ પડે છે ને સર્વે નંબર પાસે જેને લાગુ પડે છે, કોઈ પ્યોર નથી વાયરું એટલે કોઈ એમ નજરમાં ન હોય. પછી જેને જે લાગુ પડે એમાં કોઈ વીઘો, 1.5 વીઘો, 2 વીઘા વારેલું છે, વારેલું છે. આ લોકોએ જ વાર્યું એવું નથી, બધી જ્ઞાતિએ વારેલું છે, પણ આ જ્ઞાતિને ટાર્ગેટ બનાવવામાં આવી સાહેબ. ના હવે તમે ગામ ધણી છો તો ગામના, હવે મારે તમે સરપંચ છો, એક મિનિટ તમે તમારી જ્ઞાતિના જે સરપંચ છે ને એને ખાલી એટલું પૂછો તો ગૌચરનું દબાણ સરપંચ માથે આવે તો સરપંચને શું કરવું પડે? દબાણ આવે તો હું એમ કહું છું તો બધાયનું નામ તમારે દેવું જોઈએ ને ભાઈ. આખા ગામનું સર્વે કરો પેલા કે ગૌચર આખા ગામનું ગૌચર કેટલું છે. હું એમાં ના નથી પાડ્યા, ભલે ડિમોલેશન કર્યું, પણ આખા ગામના બીજી જ્ઞાતિના છે એનું કેમ કોઈનું ગૌચર નું આવ્યું ને આવડે આ પૂરતું જ ગૌચર આવ્યું કે આવડા તો અભણ છે તો એને કેમ ખબર પડે કે આ ગૌચર છે ખરાબો છે? મારી વાત સાંભળો, ઈ અભણ છે પણ આટલા વર્ષોથી કેસ લડે છે. મારી ઉંમર જે છે ને ઈ પેલા તમારા અભિપ્રાયમાં તમે જે રિપોર્ટ કર્યા હોય એમાં તમે કેમ ઉલ્લેખ ન કર્યો કે ભાઈ અમારા પતરા પસાર ગામની અંદર કેટલું ગૌચર છે એ બધું ખુલ્લું કરવું, બધું ખુલ્લું કરવું? હવે હું તમને એક વસ્તુ કઉ છું કે હુકા વાહે લીલું બાર નાખવું એટલે ટૂંકમાં કે હું ક્યાંય નથી મનસુખભાઈ, હું કોઈનું ખાલી કરવામાં નથી. થઈ ગયો કે આ હુકલ હતું એટલું બારી નાખ્યું, બીજા લીલું બધું છે એ રહેવા દો. સરકારને ચોપડે ઈ લોકો હમા ચડેલા. તો તમારું કરીએ તો ઈ ગ્રામ પંચાયતમાં નથી આવતી જમીન? આ ગૌચર આની રહી એટલી જ ગ્રામ પંચાયતમાં આવે છે તો તમારા ધ્યાનમાં તો નથી? તમને બીજું કોઈએ જોયું, બીજા કોઈનું તમને ધ્યાનમાં આવ્યું નથી એવું તમે કહો? મનસુખભાઈ, તમે આખી વસ્તુને છે ને યુ ટર્ન લ્યો છો ને, વળાંક લ્યો છો. વળાંક નથી લેતો હું એમ કહું. મારા ગામના જે કઈ પણ તમારા સમાજના જે લોકો છે ને, સમાજને ભૂલી જાવ, અત્યારે સમાજની વાત નથી. હું એમ કહું આ ગૌચર જે છે ઈ ગૌચર આવડા પૂરતું જ હતું, બીજું ગૌચર છે કે નથી? બીજું ગૌચર સર્વે કરવું પડે, તપાસ કરવી પડે. સર્વે કર્યા પહેલા આનું કેમ પાડી નાખવામાં આવ્યું? તો તમે ઈ સર્વેમાં રિપોર્ટ કેમ ન કર્યો? અને હજી રિપોર્ટ કરો એમ નથી, હજી રિપોર્ટ કરી અને ઓલા કેન ગોળે મને જ મોર કરવો છે, મારે જ મોર થવું પડે. તો તમે આમાં મોર થયા હતા એમાં તમારે મોર થવું જોઈએ. તો મતલબ તમે આની પૂરતું કરી. સાંભળો, આમાં હું મોર નથી થયો, મને કરવામાં આવ્યો છે. અત્યારે તમને કરી છે ને. મારે સાંભળો, આજે એક સમાજના કાર્યકર તરીકે હું તમને મોર કરું છું ભાઈ તમે સરપંચ છો તો સરપંચમાં એક માથા અન્યાય થાય, એકના ગોળ ને એકના કોળ કેવી રીતે? ના એવું જો મારી પાસે ઘણાયના નામ છે, તમારા જે ગૌચર છે ને તમારા ગામના પટેલ છે, પછી કોળી સમાજ છે, પછી આહિર છે. હું એવું કહેવા માંગુ છું કે હું એમાં ના નથી પાડતો, હું એમાંય મોર થાઈશ, પણ તમે લોકો તો એનું કરો, આગળ વધારો ને ઈ ફરજ પડશે નોટિસ દેવાની. એટલે હું નોટિસ દઈશ અને હું ભેગો રહીશ, ઉભો રહીશ. હું એમ નહીં કરું કે ખાલી બધાયનું થાય મારી. તો ભાઈ મોત અમને એકના અત્યારે માણસ છે, આખા ગામમાં મોત આવતું હોય આપણે વાંધો નથી, પણ એકલે મારી નાખો ને એનો ડર છે. એવું નથી મનસુખભાઈ, મારી વાત તમે સાંભળો. ઈ જે રીતનું આ લોકોનું આવ્યું ને એમ આ લોકોનું આવશે ને એટલે હું જ નોટિસ દઈ અને જેથી પ્રેશર આવશે ને તેથી હું આને જેમ ઉભો રહ્યો ને એમ ઉભો રહીશ. અને રહી વસ્તુ અત્યારે મારી સાંભળો, અત્યારે આપણે જે 15 જણા દલિતો સિવાય કોઈનું ડિમોલેશન નથી થયું. એ વાત તમે સરપંચ ખુદ તમે વિચારો ભાઈ, ડિમોલેશન કોનું થયું? 40 વર્ષથી લોકો ચાલુ ખેતી હતી ને.
ચાલુ ખેતી હતી કે ઈવડે એ લોકો કઈ અટાણત વાયરું નથી, 40 વર્ષથી જેને બાપ દાદા થી ઈવડા લોકો ખેડ ખાય છે, ખેડે છે. હા અને વાવે છે. હા આજે હમણાં કાલ પ્રમદી તો આ કર્યું નથી. હા, અને તમને એવું લાગે મનસુખભાઈ કે સમાજનો કોઈ પણ હોય, કોઈ બી જ્ઞાતિનો વ્યક્તિ હોય, એ ગામમાં આવો પેશકદમીનો વિવાદ ઘાલવા માંગતો હોય, જેને ચૂંટણી લડવી છે, જેને રાજકારણ કરવું છે, હું તમારી હારે પેશકુટી વાત કરું દિલ ખોલી, રાજકારણ કરવું છે, પણ અત્યારે આ રાજકારણ રહ્યું ને એ તો 50 વર્ષ હમણાં સુપ્રીમ કોર્ટે પણ એની ઉચ્ચ અદાલતે વ્યાખ્યા ઠલવી કે કરોડપતિ માણસો મોજ કરે છે ને ગરીબ માણસો જેલમાં સબડે છે. હા બરાબર. એમ આ બુલડોઝર છે ઈ ગરીબ માણસોની માથે હાલવામાં આવે છે. જે કાંઈ મોટા માણસો છે, જે ધનવાન છે, એને ત્યાં નથી જવાનું. જો એવડા બધા આપણે કોઈ એટલા બધા રાજકીય માણસ નથી કે આપણે એવું કઈ રાજકારણ કરી કે આપણે આપણા ગામ પૂરતા જો તમે ગામ ધણી કરો જ નહીં. હા બરાબર. તમારે બધી પ્રજા હરખી કે ઊંચ નીચ? આ બધી હરખી જ હોય. મારે બધી પ્રજામાં ગામના આવડા લોકોએ જ પેશકદમી કરી હતી, આઈને જ ગૌચર વાર્યું છે, બીજા કોઈએ વારેલું છે એવું તમે જાણો છો કે નહીં? એના માટે મનસુખભાઈ 4-6 મહિના વરસદી જાય ને અમે તો આને કીધું કે ગુજરાત હાઈકોર્ટ ની અંદર હમણાં તમે પિટિશન દાખલ કરો. હા તો હું એમાં ના નથી પાડતો, લ્યો હું એમાં સ્વીકારું છું કે ઈ લોકો કરે ને તો મને વાંધો નથી. તો તમે એને લેટર લખી દો કે ભાઈ ગામની અંદર બધા લોકોએ ગૌચરની જમીન વાળેલી, કઈ દલિતો એકે વાળી છે કે નથી વાળી? જો મારી વાત સાંભળો, ઈ હું લખી દઉં ને એટલે સીધા જ ક્યાંય ઉપલા લેવલે જવાની જરૂર નથી. સીધા જ ટીડીઓ માંથી જ પ્રેશર આવે કે તો સરપંચ તરીકેનું એમ નથી, તો ઈ સીધા મને જ એમ કે તો તમે સર્વે કરીને બતાવો. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે આનું હું કરવાનું તો માંગતો, પણ આનું આજ છેલ્લા કેટલો સમય થયા હું ડીલે કરતો હતો. અને બીજું મનસુખભાઈ સાંભળજો, તમે સ્વીકારશો અને તમને જો ટાઈમ મળે ને તો ક્યારેક મારા મહેમાન થાવ, અમારા ગામના હમા બેહાડું. અને જો મારી વાત સાંભળો, તમારા ગામમાં તમારે ચા પીવો શું કઈ શેઠી અડાડી લઈને પી, તમારા ગામમાં અપડ શેઠી એવડી છે કાકા દાઢી નથી કરી દેતા તમારા ગામમાં? જો મારી વાત સાંભળો, એ ખોટી વસ્તુ છે બધી, સદંતર ખોટી છે. જો સરપંચ તમારા ગામમાં હાલો પરિવાર કેટલાની શરત નાખી, તમારા ગામમાં દાઢી નથી કરી દેતા, કેટલાની શરત નાખી? મારી વાત સાંભળો, એક લાખ રૂપિયા ધર્માદો કરી દી તમારા ગામમાં જો દલિતો દાઢી કરતા હોય. સાંભળો તમે એમાં સાચા છો. આ જે વસ્તુ જે હાલે છે ને પહેલેથી મારા ઘરે મેં કેટલાને ચા પાયો છે ને, એક જ ભાઈ અત્યારે આવે છે. તમારી વ્યક્તિગત વાત કરો ને ભાઈ દેવાજભાઈ, ત્યાં આપણે ખોટું પડે. હું એમ કહું છું તમારા ગામનો વાળંદ દાઢી નથી કરતો, તમારા ગામની અંદર ચોરામાં દલિતો જઈ શકતા નથી. ઈ છે ને ભાઈ મનસુખભાઈ પહેલેથી જે હાલે છે ને એમાં હું ડીપમાં નથી. તો આ લોકોને દાખી જિંદગી જ કરવાનું છે, તો ઈ ટીડીઓ ને કયો ને કે અહીં દાઢી નથી કરી દેતા સાહેબ, આ દલિતો પ્રત્યે અમારા ગામમાં હજી દુકાન બહાર ઉભું રાખવું પડે, એવા સરપંચ તરીકે તમે કયો ને. જો મારી વાત સાંભળો, મારે સરપંચ તરીકે એવા ઇસ્યુ મારે ઉભા ન કરાય. ઈ લોકો કરે ને તો મારે ભેગું હજી અત્યારે તો લોકશાહી નથી. વાત ફાઇનલ પતરા પસાર ગામની અંદર હજી દલિતો પ્રત્યે લોકશાહી છે કે નથી? કોઈ એવું આ લોકો જ પહેલેથી એવું છે ને જાળવીને હાલે છે. તમારા ગામની અંદર હમણાં મારે ખેતલા બાપાનો પ્રસંગ છે. હા એની અંદર જમણવાર તમે જુદું કરવાના છો? ના ઈ પાછી જો મને ખબર નથી ભાઈ. જો તમારા ગામ અત્યારે હું આની પહેલા જમણવાર હતું ત્યારે દલિતો છેટા બેહાડ્યા હતા, થાળીઓ લઈને એના ફોટા છે. ઈ પહેલેથી એમને હાલે છે. એટલે હું મનસુખભાઈ ઈ લોકો તમારા જાતિ ભેદભાવ તારી નખાય. આ જે કઈ હવે અત્યારે અધિકારીઓ બધા જે છે જાતિ ભેદભાવના ટાર્ગેટ બનાવે દલિતોને. તમારા ગામની અંદર દાઢી નથી કરી દેતા, તમારા ગામની અંદર પાણી પીવાની દુકાન જે છે હરિયાણાની એને બહાર રહેવું પડે છે. ના મેં કીધેલું હોય, મેં મારી રીતે ગામમાં રજૂઆત કરેલી હોય, પણ એની અમલવારી છે ને એની અમલવારી ગામ નો કરવા માંગતું હોય ને મનસુખભાઈ તો મારે એમાં મોર નો થવાય તો મારે ઘર ભેગું થવાની વાત. ગામ ધણી કહેવાય. તમારે મત લેવા હોય તો દલિતોને તમે સોરામ કરવા દેતા નથી, તો દલિતોના મત લેવામાં સોરા ઠાકર નહીં મત લેવાના. દલિતો મારી ઘરે આવીને અને ચા નો પીધો હોય ને તો દલિતોને ઘરમાં બેહાડીને ચા પાણી મોઢે થયું કરેલી છે. ઈ સરકાર તમારો મત જોઈશે એટલે દિવસો પણ ગામની અંદર નહીં સાંભળો, મત જોતા હોય ને એટલી કાંઈ ન કરે. જે ઈ લોકોને દાખલા સાચા ખોટા સાંભળો, તમે એક વખત ખાલી આવો એટલે તમે તમારા મોઢેથી સ્વીકારો. 2 થી 3 જણા જેવા છે, બાકી આખા સમાજ ને એમ કેવું પડે કે દેવાજભાઈ જેવો ભગવાન જેવો માણસ ન થાય. કાલે જમણવાર નું કહી ગયા અને એમાં કીધું પણ છેટા બેહાડવાના. અત્યાર સુધીમાં તમારા ગામની અંદર ગામ સમક્ષ જમણવાર થયું. અમારા લોકો તો જો કે અમે તો જાતા જ નથી ક્યાંય, કેમ કે અમે આ વર્ણ વ્યવસ્થાને માનતા જ નથી. હા ના એ તો તમે તમારી જગ્યાએ સાચા છો ને હું એવું માનું છું કે આ વસ્તુ માનસિકતા છે એ ખોટી છે, એવું ન હોવું જોઈએ. પણ તમે સાંભળો, તો તમે તમારા ગામના સરપંચ છો, તમે જો અમારા ગામની અંદર છૂવાછૂતનો ભેદભાવ કાઢ્યો હોય તો અમારા ગામની અંદર આરડીસી બેંકના ચેરમેન ઘનશ્યામભાઈ ખાટરીએ આજે વર્ષો થઈ ગયા
હા હા, એ તો એવું હોવું જ જોઈએ. 25-30 વર્ષ પહેલા એને અમારા ગામની અંદર એની દીકરીના લગ્નમાં પહેલા કીધું ભાઈ દલિતો હારે જમશે, જેને વાંધો હોય એ નો આવતા. બરાબર છે. એની ત્યાંથી અહીંયા શરૂઆત કરી ને, આપણે અહીંયા કઈ પ્રસંગ હોય ને મનસુખભાઈ, તો એ વસ્તુ મારે કરી શકે. હું સમાજમાં આંગળી સીધો એમ નથી જો મારે તો પછી ગામનું સંભાળવાર નો રખાય, એટલા પૂરતું રખાય. આવડે ભેગા બરકી અને એને જુદા બેહાડવા તો એને અડધૂત કરવાનું કારણ શું છે? હું કામ આવું કરવું? કેટલા બાપા તમે જમી ગયો. હું જાણી લઉં છું ભાઈ, કારણ કે હું 4-5 દિવસથી અમારી લીજે હતો છોટા ઉદેપુર. બરાબર, હમણાં જ તમે તો તમારા આની પહેલાના પ્રસંગ થયા એમાં દલિતો જુદા બેહાડ્યા છે એમ કહું છું. અટાણ હું હજી દાઢી નથી કરી દેતા, હજી ચોરાના મહત્વની અંદર ચોરા અંદર દલિતોને બહાર ઉભું રહેવાનું આ કાર્યો ઠાકર અમારા માટે જુદો. હમણાં ડીવાયએસપી નિલેશભાઈ ઝાંઝડિયા સાહેબના ઘરના અમારા ગામની અંદર એની માનતા કરી હતી શિવ મંદિરની. એ ફોટા હું તમને મોકલું છું કે અમારા ગામની અંદર કિરણભાઈ મકવાણાના ઘરના એના છોકરા સહિત શંકર બાપાના મંદિરમાં બેઠા હતા અને એના છોકરા સહિત ભાઈ રામ મંદિરમાં બેઠા હતા. એના ફોટા હું તમને મોકલું છું. એ લોકો આવવા માંગતા હોય તો કોઈ એને ના નથી પાડતું, એને ના નથી પાડતું મનસુખભાઈ, એને કોઈ છે ને ના નથી પાડતું, પણ એ લોકો નથી આવતા. મંત્રી છે મારે સાંભળો, ભાનુબેન મંત્રી છે અમારા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા. ઈ કેબિનેટ મંત્રી છે, એને સત્તામાં સ્ટેજમાં જ બેહાડે, કેમ કે એની પાસે સત્તા સંપત્તિ અને સત્તા છે. બાકી નાના માણાની વાત કરું છું, જેની પાસે સત્તા છે એ તો ત્યાં તમે આવવાના જ છે. એટલે સત્તા એની પાસે નથી. આ તો હું તમને એમ કહું અમારા ગામના છે, ઈ ત્યાં બેઠા હતા અંદર, કોઈ ના નથી પાડી. એની પાસે પૈસા સંપત્તિ છે, એને તમે સન્માન કરશો? નાના માણસ વાત કરું. અરે એની પાસે પૈસા ની સંપત્તિ નથી, તમારા જ્ઞાતિના છે અને સામાન્ય માણસ છે, પણ આવે તો કોઈ ના નથી પાડતું. મારું કહેવાનું એવું છે, કોઈ બરકતું નથી. મારું કહેવાનો મતલબ એ છે, તમે બરકવા ભાઈ જો મારી બરકવાની વાત નથી. અત્યારે જે તમારા ખેતલા બાપાનો પ્રસંગ છે હમણાં કેદી છે, કેટલી તારીખે છે? ઈ તારીખની અંદર દલિતોને જુદા બેહાડવાનો પ્રશ્ન અત્યારથી છે, અને આની પહેલા છેટા બેહાડી થાળીઓમાં બેહાડ્યા છે. એ તમે જાણો જ છો. ઈ મને ખ્યાલ છે, હું ના નથી પાડતો. પછી ઈ એક આગેવાન તરીકે કાર્યકર તરીકે જો અમે તો આવીએ જ નહીં. તમે દિયો તો કેમ કે અમારે જરૂર સોમાનની છે. અમારે તમારે ઠેઠા ઠેપલા ખાવાની જરૂર નથી. અમારે ઠેપલા ખાવાની જરૂર નથી. અમે ચટણી રોટલો ખાઈ લઈએ, પણ અમારા ઘરે અમે સ્વેચ્છાએ જીવીશ. બરાબર છે. સાંભળો હવે હું તમને એક વાત કરું. હરેક બાબતમાં છે ને મને એટલી ખબર પડે, મારાથી નહીં છે ને અમુક સંપ્રદાય, ભલે હું આહિર છું, મારાથી નહીં અમુક સંપ્રદાય અપડાય છે, તો મારે અહીંયા વિરોધ કરી અને મારું સોમાન ઊંચું કરવું ને મનસુખભાઈ, હું એવો માણસ છું, વ્યાજબી નથી. સંપ્રદાય છે અમુક સાંભળો મરજાદી છે, પણ હું એમ જ કઉ છું મરજાદીના અમુક કાર્યમાં લ્યો, ખુદ હું સરપંચ તરીકે છું, મને આમંત્રણ દઈ જાય છે, છતાંય મારાથી ઓલું રાખે છે. પણ આપણે તો શું છે, કાંઈ વાંધો નહીં ભાઈ, એની આમંત્રણ આપ્યું, આપણે ગયા, એની જે કાંઈ પણ આપ્યું આપણે સ્વીકાર લીધું, એમાં સોમાનની હું તો નથી માનતો. અરે હું કઉ છું ભલે ઓમ રાખે, તમે આખી વાત, પણ ઘરે બરકીને અપમાન ના. હા અત્યારે આખા ગામનું જમણવાર કરો પછી બેહાડવાનું જુદા. હા એમાં તમે હતા તો ઘરે બરકીને અપમાન કર્યા જેવી વાત છે. મારા ઘરે તમે આવ્યા, મારો આચરણનો ધર્મ છે, મારે તમને હાચવવા, પછી તમે ભેદભાવ રાખો, તમે જાણો. હાચવવા પડે, 100% હાચવવા પડે. પણ હું એક અલગ ટાઈપનો માણસ છું ને. મેં સમાજની અંદર રજૂઆત કરી હતી ગયા વર્ષે કે ભાઈ આપણે આ ગામ સમસ્ત કેટલા બાપાનો પ્રસાદ લેવાનો છે, અને તો પછી અમારા ગામનો એવું કીધું કે ભાઈ કડવા પટેલ સમાજ વાળા એવું પહેલેથી સમાજ બન્યો ને તેદું એવું નક્કી કરેલ છે કે ભાઈ વસ્તુ નહીં, તો મને કે ભાઈ તું ઈ કરવા જાય ને તો મને કે તું ફેંકાય ને કાલે સવારે સમાજ ની ના પાડશે. એટલે મેં છે ને ભાઈ વાતને દબાવી દીધી. મારા લેવલે સમાજ જ એક જ છે, કડવા પટેલ સમાજ, ગામ આખા બીજો સમાજ નથી. પણ તો મારું માનવું એવું છે, ઈ ખેતલા બાપાને તમારી પૂરતું કરાય, પણ આવડ્યા ને બરકીન સેટા બેહાડાય નહીં, એમાં સમજો કે નહીં? હા ઈ એમાં સાચું છે તમારું. હું પછી જો ભાઈ નવરાત્રી છે, કેટલા બાપાનો પ્રસંગ છે, અમુક નવરાત્રીમાં દલિતોની દીકરીઓ, મારે સાંભળો, આ નવરાત્રી તમે યાદ કરાવ્યું, નવરાત્રીમાં દલિતોની છોકરીને રાખવામાં નથી આવતી. લેવા આ વર્ણ વ્યવસ્થા, આ જાતિ ભેદભાવ અત્યારે 21મી સદીમાં હજી તમારા ગામમાં છે. અમારા ગામમાં નથી ભાઈ, ઘણા ગામડા અત્યારે જે હાલમાં લાયા, અત્યારે ધ્યાનમાં તમારું આવ્યું, બીજાનું તો આવ્યું નથી. અટાણે અંદર આ બધું છે. તમારા ગામમાં નવરાત્રીમાં દલિતોની છોકરીઓ રાખવામાં નથી આવતી સરપંચ. હા એ બન્યું. આ એટલે ટૂંકમાં અમે જ અટાણે ટાર્ગેટ બન્યા હોય. તમારી રીતે તમે સાચાઈ છો. તમે અટાણે તમારું બધું ડિમોલેશન થયું એટલે તમે ધ્યાનમાં આવ્યા, નકર આઈ ક્યારે ખબર હતી? હા પાકું ભાઈ. એક વખત છે ને મનસુખભાઈ, એક વખત તમે ખરેખર વ્યક્તિગત તપાસ કરો અને ખરેખર તમે પૂછો. અમે જો ભાઈ અમારે અમારી નજરે આ દ્રશ્ય જોવા તો એની કરતા અમે સેટા છીએ. આ તો અટાણે દેવડા લોકોએ કીધું ને આ બધું કર્યું એટલે અમે તમને ફોન કર્યો. મનસુખભાઈ જો મારી વાત સાંભળો, પહેલો ફોન તમે દ્વારકાધીશ ના આમ કહું છું કે મને પહેલો ફોન તમારો આવ્યો. અમારા વિસ્તારની અંદર તમામ જગ્યાએ લોકો જઈ આવ્યા. અમારી આની પહેલા તમામ રીતે મિટિંગો થઈ ગઈ હતી. મેં ન્યા લગન કીધું હતું કે ભાઈ અત્યારે સમય સારો છે, ટીડીઓ
મારા ઘરનો છે, મામલતદાર મારા ઘરનો છે, બરાબર. અને ડીડીઓ સાહેબ હતા ને ઈ કોઈ માથું મારતા નહોતા. અને તમે લોકો મેં કીધું ખાલી એટલું કરો, જમાદાર દાફડાભાઈ મેં કીધું તમારી જ્ઞાતિના છે, અમે એવું સંકલન કર્યું. મનસુખભાઈ સાંભળો, મનસુખભાઈ એક જ મિનિટ સાંભળો. સંકલન કર્યું કે આપણે ખાલી આજથી 6 મહિના પહેલા જરાક જેટલી વાડ ખેવી નાખીએ ને જે આ ચિત્ર કોર્ટનું હરગે છે ને કાગળ ઉપર એને મેં કીધું ફોટા પાડી અને 15 મિનિટમાં આપણે કોઈને ખબર ન પડવા દઈને આપણો પ્રોગ્રામ હકેલ લઈને કાગળ ઉપર પૂરું કરી દઈ. તેથી આ લોકોને હું 4 દી સુધી લેબડ્યો. આની શું કીધું, એક જ ધારો જવાબ દીધો કે તો અમે કોર્ટમાં અમારો નવો કબજો થાય કે જૂનો ન થાય. મેં કે તમે આજીવન વાવો, 35 વર્ષ વૈયા ગયા, 35 વૈયા જાહે, કાગળ ઉપર ખાલી કરી નાખો. હવે મેં કીધું આના પછીનો સમય ખરાબ આવશે ને આ સમય ખરાબ આવ્યો ને એમાં મારાથી મૂતરવું હોય ને તો પૂછીને મૂતરવું પડે એવી પરિસ્થિતિ હતી. હવે આ લોકોને અટાણ ભાન આવી ને તમે ખરી પૂછો, તમે ખાલી એટલું કહો ને કે દેવાજભાઈએ અને આના માટેથી છે ને ઓલા કીન ઘોડે લુગડા મારા હાજર કરી નાખેલા છે, છતાં એ લોકો રેકોર્ડિંગ કરીને વિડીયા ઓલા કરીને અને બીજાને સંભળાવેલા છે. ઈ માયલો જમાદાર હજી તાલુકા પોલીસ સ્ટેશનમાં છે, કયો તો એના નંબર સહિત તમને કહો એટલે તમને કહે. આની બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે મનસુખભાઈ. આ લોકોનું બધા નથી એવા, 2 થી 3 જણા બધાને સમાનતા મળે ને એવું કરો. ગૌચર આ લોકો એક નથી વાર્યું, બધાએ વાર્યું છે. હવે ડીડીઓ સાહેબને વિનંતી કરો કે સાહેબ આમાં તો હજારો વીઘા છે, આ તો હું જ ભાઈ કરોડપતિ માણા હોય ને એની કોઈ પૂછડી અડતું નથી, ત્યાં ઉપરથી દબાણ આવી જાય. આ તો દલિતો પાસે છેડા નથી, બિચારા હાડ થાય છે. હવે અટણ મારી વાત સાંભળો, જો ઈવડે પહોંચતા વાળા હોય તો એ થાળીઓ લઈને છેલ્લે 2 વાર ખાવા જતા હોય, ઈ મને કહો તો તમે. ના અમારે તો એવું છે મનસુખભાઈ, જો ઘણા દલિતો એવા તાકાત વાળા છે, નથી એવું નથી. તમારી નજરે તમે જોઈ લો, અટણ તમારા ગામની જે વરરાજો હોય તો સોરામ નથી કરી શકતો, એ તાકાત વાળા હોય તો એ ભગવાનના દર્શન કરી શકે કે નહીં? આને ભગવાનના દર્શન નથી થતા, લાજુ કાઢીને જવું પડે. તમે ખાલી એટલું કહેજો કે તમે લોકો પ્રયત્ન કરો છો તો તમને કોઈ ના પાડે છે? બરાબર, ના જ પાડે છે. કહું છું ગામમાં દાઢી નથી કરતા, આના મોવારા નથી કપાતા, એ કેવી પરિસ્થિતિ ખરાબ છે સમજો. હું મારા લેવલે બીજું કઈ નથી કેતો, પણ આજે એની માથે થયું છે ને વર્ષ 6 મહિનામાં બધાનું થાય ને એવું હું 100% ગેરંટી લઉં છું. અત્યારે ને અત્યારે હું ટાર્ગેટ અત્યારે અમે નામધામ સહિત આપણે છે ને એને કીધું કે વકીલ રાખી અને તમે તમારી કાર્યવાહી કરાવો, કેમ કે નામદાર અદાલત સિવાય તમારો ઉધાર નથી. ઈ લોકોને કયો કે ભાઈ ઈ લોકોની માથે થયું છે ને તો એની આટલા સમય પૈસા બગાડ્યા છે ને તો હજી હું એમ કહું છું 5-25 હજાર જોહે તો હું દઈશ, પણ એને કયો ભાઈ તમે આ લોકો શરૂઆત કરો, બરાબર. કાલ પાછલે બાઈને હું ટેકો દે, પણ મારે તો બધાયની જરૂર હોય મનસુખભાઈ. મારે તો છે ને આપણે ઈ નથી સરપંચ, આપણે એવું નથી કહેતા કે, પણ મુદ્દો ઈ છે કે આ પીછાઈ ગયા ને ઈ બિચારા જેટલા સિસોડામાં આવ્યા એના રહ નીકળી ગયા બાપા. આ તો છે ને સકલા સુતા જાય, બાદ ઝપાટા ચડી જાય ત્યારે ઓલા સકલા સુતાઈ જાય. આ દુનિયાની રીત છે ઊંધી, આ સમજી નહીં સમજાય. એવું તો ખરેખર છે ને અમારે તો ટૂંકમાં મારા કવિ કાગ બાપુ એ કીધું છે સકલા સુતાઈ જાય, આ દુનિયાની રીત છે ઊંધી બાપુ, આ સમજી નહીં સમજાય. ઈ તો એમાં તમે સાચા છો કે ભાઈ આમાં બધું જયારે કાગડા કોઈ દી કારે આવે નહીં. કવિ કાગ કે ઓલા સકલા સુતાઈ જાય, આ દુનિયાની રીત છે ઊંધી બાપા, સમજી નહીં. એક મનસુખભાઈ ખરેખર છે ને એક તમે પૂછજો, બધા સારા માણસો છે, એમાં 2 થી 3 જ એ રીતના માણસો છે, ખાલી એને નથી લેવા નથી દેવા અને ખોટા અમને બેયને ટાર્ગેટ બનાવી દીધા. એને બધાયને ખબર છે એ લોકોનો હગો હાળો ટીકરમાં સરપંચ છે મનસુખભાઈનો. એની એવી સલાહ દીધી હતી કે ભાઈ તમે છે ને સરપંચને આમાં ટાર્ગેટ ન બનાવો, આ તમારું જ કે ઊભું કરેલું છે અને આમાં સરપંચ કદાચ તમે કરશે ને તોય ઊભું નહીં રહે કે, બરાબર. સાંભળો જ ખરા, એક જ મિનિટ. તો આ લોકોએ છેલ્લે ટાર્ગેટ બનાવવામાં છે ને વિડીયામાં એવું સ્પષ્ટ કહે છે, મને મા બેન અમે ગાયરું આપે છે. જોજો મેં એટલું રાખ્યું, મને તેથી જીવ એટલો બળ્યો હતો કે ભાઈ હું એને છેલ્લા વરદીથી સમજાવું છું કે ભાઈ તમે આ કરી નાખો, કાલ સવારે આવશે મારાથી નહીં રોકાય ને કાં હું ઘર ભેગો થાય ને હું ઘર ભેગો થાય તોય તમારું નહીં રહ્યો તો ટીડીઓ લે, ટીડીઓ ઘર ભેગો થાય તો ડીડીઓ લે, બરાબર. આ પિક્ચર પૂરું નહીં થાય તો સાંભળો થાય, પણ તમે વાંધો નહીં તો એના હાથથી મારું બલિદાન દેવાથી એનું કઈ રોકાઈ જતું હોત ને તો ઈ દેવા માટે હું તૈયાર હતો. સાંભળી લો, અત્યારે જે સત્તા ઉપર હોય એને સરકાર કહેવાય. અત્યારે રાહુલ ગાંધી ના થાય ગયા લ્યો તો રાહુલ ગાંધી ના નામથી હાય રાહુલ ગાંધી હોય, રાહુલ ગાંધીજી નું કઈ નથી કરતું, એની પાસે સત્તા. મારું કહેવાનો જ મતલબ એ છે કે સરપંચ એટલે સમજી લેજો બધી પ્રકારનો પાવર અમારા ગામ પૂરતો હોય, અમુક વસ્તુનું જોવું પડે ને. હું ઘરે બેસી જાઉં ગામ પૂરતો હોય, પણ ગામ પૂરતો હોય તો ગામ આખાને એકરકું રખાય ને. ગામમાં અટણ ઊંચ નીચ થયું, દલિતો જ પીછાણા, બાકી કોઈ પીછાણા નથી. ગૌસરમાં દલિતો જ ધ્યાનમાં આવ્યા, બીજા કોઈ ધ્યાનમાં નથી આવ્યા. ધ્યાનમાં તમે જેમ કેમ મને કીધું કે તમારું પત્રાપસર મને આ થયું એટલે ધ્યાનમાં આવ્યું, મારું કહેવાનું એ છે કે એ લોકોએ ફોન કર્યો એટલે મને ખબર નથી સાહેબ, મેં જોયું નથી તમારું ગામ ક્યાં આવ્યું. સાંભળો, કોર્ટ મેટલ હતી ને એ લોકો હારી ગયા એટલે ધ્યાનમાં આવ્યા, કરાવવા કોઈ નથી માંગ્યું, કોઈ કરેલી પણ નથી. અમારા ગામમાં હપ છે કોઈ હરી નથી કરતું હજી સુધી, પણ હવે થાય.
પણ હવે આ એક બૈરા મારે સાંભળો ભાઈ, જો જે માણસ પાણીમાં તણાતો હોય ને ઈ તો પછી બાવળીઓ ઠૂઠું ગમે ઈ પકડે, ઈ તો તણે પકડે. હા એ તો 100%. એટલે હવે થાય, કહું તો શું, હવે બધું થાય. હવે આ બાબત છે ઈ નામદાર ઉચ્ચ અદાલતમાં આવડા લોકો પટકારશે. હા બરાબર છે, એ તો કરવાના છે. એટલે પતરા પસાર ગામનું આખા ગામનું સર્વે નંબર કરો. અધિકારીઓ તમને કહું જાતિ પર વર્ણ વ્યવસ્થા રાખી ન કરી, ઈ લોકોને ધ્યાન લેવું જોઈએ કે ભાઈ પતરા પસાર ગામની અંદર ગૌચર કેટલું છે, 100% એનો રિપોર્ટ માંગો. તો અધિકારીએ એનો રિપોર્ટ માંગવો જોઈએ, કેટલા આની અંદર આવે છે. એમાં મોટા માણસો હોય તો એને ત્યાંથી અટકી જાય બાપા, આમાં ગરીબ બિચારા શું થાય જાય. અને જો મારે ભલે પાડી નાખ્યું, પણ કુદરત છે ને એ દેર હે મગર અંધેર નહીં, એ તો એનો ન્યાય મળશે. બસ મારું કહેવાનું ઈ છે કે જો એમાં છે ને મારો ક્યાંય રોલ હોય ને ભાઈ તો મારે ભોગવવું પડે, પણ મને તો કદાચ અધિકારીઓ કર્યો હોય છે તો એના ઘરે બધા પરિવાર લઈને બેઠા છે. આ કુદરત નો ઘા લાગશે કોઈ છોડશે નહીં. અધિકારીને રસ ન હોય પેશકદમી ખાલી કરાવવામાં, પણ આ બધું છે ને તમે હું કહું છું રસ નથી તો બધાઈને જોવાય ને, બધાઈને કે આજે ઓલી બાયુ રોય છે, આજે 40 વર્ષથી જેના કબજા છે સાહેબ, ઉસરે પાસરેલ દીકરો 20 વર્ષનો મરી જાય ને એના ઘરે એનું હાથ ફાટ્યું ગણાય. આ 40 વર્ષથી એવડાય વાવીને બેઠા હતા ને એને ઘરે હાથ ફાટ્યું સાહેબ. ઈ જન્મતા છોકરું મરી ગયું ને માને રોવું ન આવે, કેમ કે લલોપાટ નથી. આપણે મનસુખભાઈ એક વસ્તુ હું તમને એમ કહું, છોકરો બીમાર હોય આપને ખબર જ છે કે હાજો જ નથી થાય, 5 વર્ષ ખાટલે રહ્યો હોય ને મરી ગયો ને તો એટલું દુઃખ નથી થાય. આ ઉધરેલ પાદરેલ જેના જીરા વાવ્યા હતા, જેને પાણીના મશીને કુવામાં નાખી દીધા, ઈ કુદરત નહીં છોડે. બધું જીરું બીરું બધું કમ્પ્લીટ લેવડાવી દીધું છે ને ઈ વસ્તુમાં મેં કેટલી વખત ગેરહાજર રહ્યો છે ને એના મારી પાસે પ્રૂફ છે કે એક વખત હું ગેરહાજર રહ્યો. વાંધો નહીં, તો ભાઈ જો આમાં એક છે બરાબર, અદાલત ભગવાન છે, જોવો છો અદાલત ભગવાન છે. અદાલત માથે ભરોસો રાખશું, ઉચ્ચ અધિકારી માથે ભરોસો રાખશું, સરકાર માથે વિશ્વાસ મૂકી છીએ, પણ ન્યાય બધાને હરખો દ્યો એવી આપને વિનંતી કરી છે ભાઈ. કઈ વાંધો નહીં, મારા તરફથી તમ તાર કોઈ દી વસ્તુની ખાતરી આપું છું નહીં થાય, પણ હવે જે અમુક વસ્તુને એને માણસને નેગેટિવિટી કરી દીધી છે ભાઈ, ઈ લોકો એડવોકેટ રાખ્યા છે, કોઈક વકીલે રોક્યા છે અને હાઈકોર્ટમાં ફટકારશે લગભગ મારા માનવા પ્રમાણે. અને એને ભલે ફટકારે, એમાં આપણે એમાં સહમત છે. અને બીજા નંબરમાં મેં એને ન્યા લગન કીધું હતું કે તમે વકીલને કયો તમારે મળતો હોય ને તો સ્ટે લ્યો, બધી જરૂર પડે તો હું બેઠો છું, તમે એક ફેરી આવો એટલે તમને એમ કહે કે ભાઈ આમાં અહીંયા પૈસા ટકાથી બધી ઓફર મારેલી હતી, તમે એક વખત મહેમાન થાવ. ભાઈ જો સરકાર છે, આપણે તો સરકાર પાસે વિનંતી કરી છે ભાઈ સાહેબ ગરીબ માણસ જોઈને તમે ધ્યાનમાં રાખીને કરો અને મોટા માણસોને ભેગા પીછોડો. મોટા ને બધા અટાણતભાઈ આવી જાય છે. નથી આવતા ભાઈ, હું તમને કહી દઉં નથી આવતા. તમારા ગામની અંદર કયો ને આ ખાલી દલિતો સિવાય કેટલા વરણ રહે છે, એકય વરણનું કોઈનું ગૌચર નથી. તો આ ગામ બીજું બધું પવિત્ર, એક જ ગૌચર વાળા. કોડીનારમાં દીનું બોગાની 500 વીઘા નો ઢેડી નાખી, તમને ખબર છે. મુદ્દો સમજતા નથી, એ તો સરકારના ધ્યાનમાં આવ્યું હોય, સરકારને નક્કી થયું હોય, કઈ ખટકતા હોય પડ્યા હોય, બાકી બીજા કોઈનું પડે જ નથી ભાઈ. આ વરદી પછી તમે કયો છો ને એ બધા ખટક છે. આ બધી શરૂઆત થઈ છે, હવે હાઈકોર્ટમાં લોકો વકીલ કોક રોક્યા છે, ન્યાય માંગવાના. આવો ગમે ત્યારે આવો, વેલકમ. જય મુરલીધર. હા જય મુરલીધર ભાઈ. હા.